રાજકોટમાં રાતોરાત લાગ્યા આમ આદમી પાર્ટીના વિવાદાસ્પદ બેનર્સ। મતદાનના એક દિવસ પહેલા મુસ્લિમ વિસ્તારોમાં બેનર્સ લાગ્યા। મુસ્લિમ મતો અંકી કરવા બેનર્સ લગાવાયા હોવાની ચર્ચા છે। આપે બેનર્સ લગાવ્યા કે કોઈનું ષડયંત્ર, તે અંગે સવાલ ઊભો થયો। રાજકીય માહોલ ન બગડે તે માટે તંત્રે આ બેનર્સને હટાવી લીધા। શહેરના મોટા ભાગના મુસ્લિમ વિસ્તારોમાં જ આ બેનર્સ લગાવવામાં આવ્યા છે। બેનર્સ કોણે લગાવ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। ઋષિ, મુસ્લિમ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કેટલાક બેનર્સ લગાવવામાં આવ્યા, જેના કારણે વિવાદ ઊભો થયો છે અને પછી તંત્રે આ બેનર્સ હટાવી લીધા છે। કોણે લગાવ્યા આ બેનર્સ, એને લઈને કઈ રીતની તપાસ કરવામાં આવી રહી છે, શું જાણકારી? ગત મોડી રાત્રિએ રાજકોટના છેવાડાના અનેક વિસ્તાર કે જે મુસ્લિમોની વસ્તી વધારે હોય તે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આ બેનર્સ લાગ્યા હતા। સ્પષ્ટપણે મુસલમાનોને પોતાનો હક અપાવવા માટે થઈને આમ આદમી પાર્ટીને મત આપજો તે પ્રકારનું આ બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી સદંતર નિષ્ક્રિય ગઈ છે। ત્રીજો પક્ષ ક્યારેય રાજકોટે સ્વીકાર્યો નથી। તેવામાં મતદાનના એક દિવસ પહેલા આ પ્રકારના વિવાદાસ્પદ બેનર લાગતા તંત્રએ તાત્કાલિક આ બેનર કોઈ વિવાદ ન થાય તે માટે થઈને હટાવી લીધા છે। બેનર આમ આદમી પાર્ટીએ લગાડ્યા છે કે પછી અન્ય કોઈ વ્યક્તિનું ષડયંત્ર છે તે પોલીસ તપાસ અત્યારે કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના આ બેનર્સ અત્યારે રાજકોટમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ખાસ મુસ્લિમોને પ્રોત્સાહન આપવા માટે થઈને આ પ્રકારના બેનર લાગ્યા હોય તેવો ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે। કારણ કે બેનરમાં સ્પષ્ટપણે લખ્યું છે કે મુસ્લિમોને તેમનો હક જો દેવડાવવો હોય તો તમારે આમ આદમી પાર્ટી પસંદ કરવી જોશે। એટલે કે ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા તોડવાનો પ્રયાસ હોય કે પછી મુસલમાનોને પોતાના તરફ ખેંચવાનો આમ આદમીનો પ્રયાસ હોય, આ બેનર ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે। હાલ તો આ પોલીસ તપાસનો વિષય છે, પરંતુ આ ગંદુ રાજકારણ રાજકોટમાં જે રમાઈ રહ્યું છે એમાં પણ ત્રીજો પક્ષ જ્યારે રાજકોટે ક્યારેય સ્વીકાર્યો પણ નથી, તેવામાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ હવાતિયા મારી રહ્યા છે કે તેમની સરકાર બને, પરંતુ રાજકોટવાસીઓ શું વિચારશે એ તો આવનારી 28 તારીખે ખ્યાલ આવશે। રાજકોટ શહેરમાં પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે થઈને પોલીસ પણ એલર્ટ બની છે અને સાથે કોર્પોરેશન તંત્ર પણ એલર્ટ બન્યું છે કે આવા કોઈ પણ વિવાદાસ્પદ બેનર ક્યાંય પણ લાગે તો તાત્કાલિક તેને હટાવવામાં આવી રહ્યા છે। જી ઋષિ, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।